1200થી વધુ હોસ્પિટલોનો સમૂહ ધરાવતા અમદાવાદ હોસ્પિટલ્સ એન્ડ નર્સિંગ હોમ્સ એસોસિએશન એટલે કે આહનાએ એક દર્દીઓ માટે અનોખી પહેલ શરૂ કરી છે। જો વીમા કંપનીઓ આ હોસ્પિટલમાં સારવાર બાદ વીમાની સંપૂર્ણ રકમ ન ચૂકવે તો દર્દીને એક પાનાનું ફોર્મ ઓનલાઈન અથવા ઓફલાઈન ભરીને માત્ર આહનાને જાણ કરવાની રહેશે। ત્યારબાદ દર્દીને બાકીની રકમ ન મળે ત્યાં સુધી આહના પોતે વીમા કંપની સામે સતત કાર્યવાહી કરતી રહેશે। અમે મિનિમમ એડમિનિસ્ટ્રેટિવ ચાર્જ લઈ અને પહેલાં તેમનો કેસ સ્ક્રુટિનાઇઝ કરી અને ઇન્સ્યોરન્સ કંપનીને રિપ્રેઝન્ટ કરીશું કે આ તમે કયા કારણોસર આ પેશન્ટના ક્લેમમાં કટોતી કરી છે અથવા એનો ક્લેમ કેમ રિજેક્ટ કર્યો છે। હવે જો એમાં પણ એમને સેટિસ્ફેક્ટરી જવાબ નહીં મળે તો અમે તેમને ઓમ્બુડ્સમેન અથવા ગ્રાહક સુરક્ષામાં જવા પણ એમને અમે બનતી બધી જ મદદ કરીશું અને ઇવન ગ્રાહક સુરક્ષામાંથી પણ જો એમનો કેસ રિજેક્ટ થશે તો અમે તેમને સિવિલ કોર્ટમાં પણ જવા માટે અમારી એડવોકેટ પેનલ થ્રુ તરફથી મદદ કરીશું। IRDA તરફથી મળેલી માહિતી અનુસાર વર્ષ 2023-24માં તમામ પ્રકારના વીમા રિજેક્શન કે પછી અધૂરા પેમેન્ટ જેવા કિસ્સાઓમાં ગ્રાહકોના હજારો કરોડો રૂપિયા વીમા કંપની પાસે હજુ પણ પેન્ડિંગ છે અને આ રકમ સતત વધી જ રહી છે। આવી સ્થિતિમાં આહનાના આ પગલાંની ખૂબ જ પ્રશંસા થઈ રહી છે। અમારી પાસે જે કોઈ પણ કેસ આવે છે એમાંથી 70થી 80% જેટલા કેસ વીમા ક્લેમમાં મેડિક્લેમ પોલિસી હોસ્પિટલ તમામ પ્રકારના હોય છે। આવા કેસોની અંદર ગ્રાહકોના કેસને ગ્રાહક તકરાર નિવારણ કમિશન સુધી જિલ્લા કક્ષાએ રાજ્ય કક્ષાએ અને નેશનલ સુધી લઈ જઈને ન્યાય અપાવવાનો અમે પ્રયત્ન કરીએ છીએ। સદાય ગ્રાહકોની સેવામાં તત્પર છીએ। વીમા કંપની અને હોસ્પિટલ વચ્ચે દર્દીઓ હંમેશા પીસાતા હોય છે, પરંતુ આવા કદમથી આ બંનેની જવાબદારી પણ ફિક્સ થશે, સાથે સાથે ગ્રાહકોને ન્યાય મળવામાં પણ થોડી જલ્દી આવશે। કેતન જોશી, અમદાવાદ।